જોઈ અને એમ લાગ્યું કે ના આજે ઘરે ખરેખર દીકરીને આનંદ થયો છે. સત્યમભાઈ પટેલ સરદાર ધામ એમના કાર્યકર અને ઉત્સાહી યુવાન છે. નમસ્કાર સાહેબ. 24 ગામ દસકોસી લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ અહીંયા 6 દીકરીઓનો સમૂહ લગ્ન રાખવામાં આવે છે. આપ અહીંયા પધાર્યા છો, દીકરીઓને આશીર્વાદ આપવા આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? આજે શ્રી 24 ગામ દસકોસી લેવા પાટીદાર સમાજના 29મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત થવાનો મને અવસર મળ્યો. સમાજે ખૂબ ભવ્યતાથી આ સમારોહનું આયોજન કર્યું છે અને વિશેષ કરીને સિંગરવા ગામના વતની શ્રી અલ્કેશભાઈ યજમાન તરીકેનો લાભ લઈ રહ્યા છે. આજે 6 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે આ નવદંપતિનું નવું જીવન સુખમય અને એમની અપેક્ષા પ્રમાણેનું નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરું. સમૂહ લગ્નની કલ્પના સમાજનો ગરીબ હોય કે તવંગર હોય પરિવાર એક સમાન રીતે લગ્ન જેવા જીવનના અનમોલ પ્રસંગને માણે એ માટે સમાજ સંગઠિત થઈને આયોજન કરે તે પ્રથા વર્ષોથી ચાલે છે અને એનો આ 29મા સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ આ સમાજના આગેવાનો, સમાજના પ્રમુખભાઈ શ્રી અખિલભાઈ, ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ અને અમારા શહેર ભાજપના મંત્રી સત્યમભાઈ, આવા આગેવાનો દ્વારા આવું સુંદર આયોજન થયું છે અને સિંગરવા ગામે યજમાની જે જવાબદારી ઉપાડી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજના ઉત્થાન માટે આવા કાર્યક્રમો ખૂબ આવશ્યક છે. થેન્ક યુ વેરી મચ સર. સાહેબ આભાર છે.